માથું જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો ને ચુંબક ચોટાડે એમ ઊંધું ચુંબક ન હોય ગટ્ટો. અને દુર્વા જો દુર્વા રેડી થઈ ગઈ છે, બાલ મંદિર જવાનો ટાઈમ થઈ ગયો છે. કાદુરું જો 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 કેવું લાગે છે એનું ફ્રોક. જો દુર્વા આવા કપડાં બહુ ઓછા પહેરે એટલે દુર્વાને સૂટ થાય છે. જો દુરુ જે વાળા કરે. જો 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 આમ જો અહીંયા ભગવાન છે ને અહીંયા જો આ જો દુરુ જો કેવી ભગવાનને જે કરે છે. જો આમ જો ભાઈ જો એમ કરે ભગવાનને જે જો જો દીદી કેવી ભગવાનને જો જો અહીંયા જો અત્યારે સવારના 8:30 વાગ્યા છે. બતાવો તો મને માધુ. એલા હા આ દીદી આવી જો જો એલા હા બતાવો મમ્માને. હા હાલો જય શ્રી કૃષ્ણ કરી દો. ગટુ તો આયા જો ગટુ ગટુ દૂર એને સામે ન જોવાય બટુ. એ આવશે નીચે ન જાવ એને સામે. હાલો ગટુ જય શ્રી કૃષ્ણ કરી દો ને આ ન જોવાય દીકા. હાલો આપણે કારખાને જવું છે ને. એલા કારખાને થોડું હોય. હાલો આપણે 5 મિનિટ ફેરવી દઈએ. દાદા જો અહીં ટીવી જોવે છે. દુર્વા જો અહીં તૈયાર થઈ ગઈ છે. દુરુ તાર બેગ ને બધું ક્યાં. અને માથું જો અહીંયા કંઈક લબ કલવા ગયો છે. માથું ભૂલાવીને જવું જોઈએ. હા જો મને માથું વાલી જો ખાલી ગાલ અડાડે એટલે ગટો એટલે ગટો. એ અલે 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 ડોસી હાલો તમારે તો ડોસી કેમ ડોસી હાલે. આમ જો હાલે ફાઇન કાઢીને હાલે. ડાફાત મૂકે હો સીધો ત્યાં સીધો પહોંચી ગયો. જો આ કામ અમારું મશીન ચાલુ હોય ને કપડાનું એટલે માધવનું આ કામ. ગટ્ટુ એમ ન કરાય. અમારી ગટ્ટી એટલે અમારી ગટ્ટી ક્યાંય હકની ન લે. ભાગો હાલો. ત્યાં જો કીડી છે બાવ જો ત્યાં કેટલું બધું બાવ છે. હાય હાલો મંદીકો દાદા આમ જો માધુ જય શ્રી કૃષ્ણ કરો મંદીકો. આય જો જો એને એવું કંઈક આવડે છે હાથમાં કે માધુ જય શ્રી કૃષ્ણ કરો. આય હા લેવા શું જોવું છે તારે. હા પણ શું જોવું છે. કુક્કા મારા માધુને કુક્કા જ જોવા હોય. જો આ ફોનને ધક્કા મારે છે. જો ફોન જોવા માટે જો આ પણ કરી દો કુકા કરી દો. હાલો ટીવીમાં કરી દો બાબુ ટીવીમાં કરી દો. ટીવીમાં બાબુ કરી દો. હે નાના છોકરાઓને ફોન ન જોવાય. હાલો અમારે રસ કાઢવો છે ને માથું ને હું બે કેલી લેવા આવ્યા છીએ. હાલો આ કેરી નહીં પછી આમાં કઈ કેરી છે. આ તો ખાલી છે. આમાં કેલી કઈ છે બચા નાની કેલી લઈ લઈએ. હાલો આગળ જાઓ. આ ઘણા દિવસ પહેલાંનો દાબો છે એટલે પહેલાં આપણે આને વાપરી નાખીએ. આગળ બાપા હાલે માથું જોઈજો હમણાં. માધુ હું જા કેરી મેંગો કે દો આમાંથી પાકલ હોય ને કાઢી લઈએ. અને આપણે ચલો મસ્ત મજાનો રસ કાઢી નાખીએ. બસ 5-6 કેરી તો બહુ ઇનફ થઈ ગઈ. આમાં હજી નાની છે. હા આ નાની વધારે પાકી ગયેલી છે. થોડીક કાચી છે. હાલો હવે આપણે આને મસ્ત મજાની ધોઈને રસ કાઢી નાખીએ. ચલો માથું હાલો એક કેરી લઈ લો. બસ હાલો હવે આપણે જઈએ ને કેરીનો રસ કાઢવો છે ને. હાલે લઈ લે. હાલો બધી એક ગયો એક ગટ્ટો. હાલો ગટ્ટુ ક્યાં જવાનું છે. હસ કાઢવાનો છે. શું કરવાનું છે. જો ફ્રીજમાં મૂકતા હોય ને એટલે જોઈ ફ્રીજમાં ગયો નહીં. હાલો ફ્રીજમાં નહીં. હાલો રસ કાઢવાનો એમાં નહીં. હાલો
ત્યાં નહીં, ફ્રીજમાં નહીં. હાલો હું જાઉં છું, હમણાં આવશે મારે પાછળ. જો આવ્યો, જો આમાં મૂકી દો મારા દીકો, આમાં મૂકી દો. એટલે હા, હાલો ક્યાં ધોઈ નાખી ભૂમાં? હા અમ્મા એમાં નહીં, છરી ગોતે છે. અને મસ્ત ધોઈ નાખી. હું ધોઈ નાખું, નકર માથું છે ને ચપચપ કરશે. જો મમ્મી રોટલી બનાવે છે, એટલે હું માથું ધોઈને રસ કાઢી નાખીએ. પછી આપણે આજ મસ્ત છૂટી દાળ મગની બનાવશું. જો માં તો શું કરવું છે? ઘી. કેરીને ઘી થાય તો બધા કેરીનું જ ઘી કરે. આમાં હાલો આપણે રસ કાઢી નાખીએ. આપણે ફૂટડી દાળ તૈયાર થઈ ગઈ છે. મોળીના તીખી મસ્ત છૂટી દાળ બનાવી છે. જો એકદમ મસ્ત દાણો છૂટી છે. હવે આપણે બનાવી નાખીએ છાશ, મસ્ત મજાની છાશ. તો આપણું સરસ દહીં જવી ગયું છે. હવે આપણે છાશ બનાવી નાખીએ. આપણી રસોઈ બની ગઈ છે. રસ બસ બધું રોટલી. હવે છેલ્લી છાશ રહે, છાશ બનાવી અને હવે આની અંદર મીઠું ને પાણી નાખીને બ્લેન્ડર કરી નાખી. માં તો દેશી ગાડી આકે જો હાલો આ બાજુ જો. તમે જોતા નથી અહીંયા નીકળી જો. મમ્મી નડાળા જવા તૈયાર થઈ ગયા છે. હાડી બાડી ટન પહેરીનો અને દૂરું જો. દુર્વા તાર જાઉં છે નડાળા? નથી જાઉં. દુર્વા છે ને આજ રીસાણી જ ગમે એ વાંધો હોય અમારે. ઘડીકમાં ફોલ્ટ હોતે ને આવી જાય. કા શું કરવાનું છે ત્યાં જઈ? હે ત્યાં જઈને કોણ દીકરી થાય? તને કહું છું એને છે ને મામાને ઘેર જવું હતું ને તો બપોર વચ્ચે ઊંઘાઈ ન આવી. અત્યારે જો બપોર પછીના 4 વાગ્યા છે અને દુર્વાને કદાચ 10-15 મિનિટ ઊંઘ આવી હોય તો ઠીક છે. કા દુરુ? સાચી વાત છે ને મમ્મી? દુરુ નથી લઈ જાવી અત્યારે, હું આવું તમારે ભેગી. એ ભલાઈ રહેતી માધવને સાચવશે. વિડીયો ચાલુ છે બાજુ ટનાટન થયેલો. મમ્મી તો થઈ અને દુર્વાન પર છે ને અમારે દુર્વા આમ છે ખુદી આટલો પાવર કરતી જાય તઈ નડાળ આવી છે. કા એને છે ને મારે વાતમાં રીહી ચડી જાય છે. રીહી ચડી જો એને છે ને મૂળ તમારા પાકીટ વીખવા દો ને તો કાંઈ ન જોઈએ. હે ત્યાં જઈને કોણ દીકરી થવાનું છે? નોટી દાદાની નિંબાની નહીં, પણ નિંબા જમવા નહીં આપે. હો તું બનાવી લે આવી હે તો લાલજી દાદાને કે હાલો દાદા આપણે બે હોટલમાં જમી આવીએ. હે હવે લાલજી દાદાને તો બે હરખા. દૂર આમના થેલો બેલો લઈને જાહે. કાદરું હાલો ઉપડી જો. પાણીની બોટલ એને ઠંડી જ જોતી હતી, એને ભરીને ફ્રીજમાં મૂકી દીધી. કા આંબી તો હકે નહીં પણ તો મૂકી જ દીધી છે. હાલો બોટલ લ્યો. હાલો જોઈ બોટલ લેવા જાય છે. થેલા બેલા તૈયાર થઈ ગયા છે. જો લઈ લીધી બોટલ જો. હાલો બેગમાં નાખી દો. એટલે નાસ્તો છે ને અંદર નાખી દે.
દુર્વાન છે ને નડાળા જવાનો એટલો શોખ ને એની વાત નહીં કાદુર. આ તું શું કહેતી હતી બાને? હેલ તો હેલ વાત કર. તું શું કહેતી હતી બાને કેટલા દિવસ રોકાવું છે? 9 દિવસ. ઓરો 9 દિવસ રોકાવું છે બોલ. તો પછી ગાય એમ નહીં તો પછી ગાય ભેગી લેતા જાવ રે. એમ કરજો. ત્યાં તો બધાય છે ને ત્યાં બધાય દૂધ ખાય એવા છે એટલે ત્યાં તમારે લેવાય ન જવું ને બે કામ. ત્યાં ક્યાં ભેંસ છે? તને કોણે કીધું? ના ના ત્યાં નથી ભેંસ બટું. હા છે કાં એક ભેંસ. હા પણ આપણી ગાયનું દૂધ કેવું મીઠું હોય. એ ભેંસનું દૂધ જ ન ખવાય. ખવાય ન ખવાય. છાશ ન પીવાય. છાશ એ ભેંસની ગાયની જ પીવાય તો બુદ્ધિ આવે. ગાય માતા હોય ને એની બુદ્ધિ જાડી બુદ્ધિ થાય. એ તો ગાયોનો ગોવાળ કહેવાય કા. ગાય ગાય તો તમારે ત્યાં બહુ રોકાવું હોય તો જ ગાય લઈ જવી પડે ને. પછી દાદા વગર ગાય રહે નહીં એનું શું કરશું? ક્યાં વાડી છે? નડાળા. તો ગઈ તી વાડીએ? કોની યારે ગઈ હતી? દાદા યારે. ચાલ હમણાં ઉઠીને ગઈ હતી એટલે હે દૂર તને કહું. આમ જો નડાળાથી મારા હાટું કંઈક મસ્ત વસ્તુ લેતી આવજો કંઈક ટકાટક. કેમ એમ થોડું હાલે કાંઈ? તો મારે આવવું છે કાંઈ ન લઈએ તો. કે હાલો હું તો જાઉં છું મામાને ઘરે. 2 દી સુધી બ્લોગમાં નહીં આવું કે મામાને ઘરે જાઉં છું. બાય બાય. મારું કામ અટકાવું એમ? તાર વગર ન થાય મારું કામ? ના ના જો માતા દાદા બે હો જો દુર્વા. હા દુર્વાન છે ને લીંબોળી ખાવી છે. આમ જો કેવી મસ્ત છે. જો અહીંયા જો જો અહીંયા રહી જા મસ્ત લીંબોળી છે. માથું જો દાદાના જોયા નતા ને દાદાને ખોળામાં પી ગયો છે. ગટો એ ગટો મમ્મી ખાવું છે એમ ન દેવાય. એ તો ખાવો કરી નાખ. આ જો મમ્મી લીંબોળી તોડે છે. એ ન દેવાય મમ્મી. અહીંયા મસ્ત તાજી તાજી છે. જો અહીંયા જો અહીંયા રહી જો એકદમ ફ્રેશ હો. એ તો લીંબોળી એટલે લીંબોળી જો કંઈ ઘટે નહીં હો. લીમડાની લીંબોળી. હા હાલો હવે દુર્વા છે ને તે દૂર તને બહુ ભાવે લીંબોળી? મારે દૂરું છે ને આવું બધું બહુ ભાવે. નેચરલ આ બધું ઓર્ગેનિક. જાય બધા અમે છે ને ગાડીની વેઇટ કરતાં કરતાં અહીંયા લીંબોળી ખાય છે. મમ્મી જો લીંબોળી ઉતારવાનું કામ કરે છે. માધુ ને એનો જવાય ગટો દૂરું જો લીંબોળી ખાય. જો માધુ લીંબોળી ખાઈશ પણ એને ખબર ન પડે ને કે ન ખવાય. જો નાખ દીધી જો. શું થયું? કવી લાગી જો માથું છે ને. આજ માથું દૂરવા મામાને ઘેર ગઈ ને એટલે માથું મજા નહીં આવે. કામ જ વાગે છે. હા જો કોકો આવ્યું માથું જો કોકો 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 જો કોણ છે? તું આપણે વાડી આવી ગયા છીએ. મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે ને. માધુભાઈ જો માધુને તરા હાર આવું જ તું આજ. એ સેન્ડલ નીકળી ગયું છોકલાનું. સેન્ડલ નીકળી ગયો. પપ્પા પપ્પા વહી ગયા. પેલો 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 પહેરી લે. પેલા સેન્ડલ પહેર. હાલો જો માધુ ઉપડો. મને ગાડી ઉપડી હો. ઝૂમ ઝૂમ ગાડી ઉપડી હો. ઝૂમ ઝૂમ. અરે દોડે દોડે એ દોડે ટકુ દોડે. આ દાદા ગયા છે નડાળા એટલે આજ અત્યારે વાડી આવવું પડ્યું. માધવને તો વાડી આવવાનું છે. મસ્ત મજાની કેવી પાણીની કુંડી ભરી છે. માધવ દોડે છે. જો 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 મસ્ત ઠંડો પવન છે. જો મજા જ આવે એવો પવન છે. હવે લૂ હાવ ઓછી થઈ ગઈ.
સરસ પવન આવે છે. અગર અત્યારે તો ખેતરમાં વધારે લૂ લાગે. મસ્ત મજાના આમ જો ઝાડવા એવા થઈ ગયા છે. અને હવે અત્યારે ગાય દોવાની, ચાલો આપણે ગાય દોઈ લઈએ. જો પવન તો તમને દેખાતો જ છે કેટલો પવન છે, એકદમ ઠંડો ઠંડો. આટલો તાપ છે ને અત્યારે 6 વાગ્યા છે પણ બહુ મસ્તીનો પવન છે. હાલો હવે આપણે ગાય દોવાની તૈયારી કરી. આમ જો ટ્રેક્ટર અહીંથી ચડી ગયો, આમ જોવું હોય તો. એ બાપા શું છે એ દાદા તેતર તને કોણે ચડવાનું કીધું તું? આમ જો બેસી ગયો હોતે. હાલો સીટ ઉપર બે. હાલો હાલો. ઓય બાપા છોકરો મારથી માન ઉપલે છે. હા ગાય પાણી પીવે ગાય. જો જો હા જો કેવું ભૂ પીવે. જો એ હા જો ગાય કે જો માધુને બહુ મજા આવે. જો જો એને કેવી મજા આવે છે. બેવું જાય બીજા નો ભાઈ નો. જો ગાય જો ભાગો 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 ભાગો. બિચારી બપેડું પાણી નહીં પીતું હોય. અમારી ગાય છે ને બહુ ડાય છે. એલા જો તો કેવી આવું તો વેલા એમ કહીએ એટલે જો માથું જેવી જ છે. હો માથું જે માથું દાંત કાઢે છે. માથું જેવી જ છે. હો માથું જેવી જ છે. શું છે એ? ઠીક એને અમારી તકલીફ છે. અમને ક્યારેક જોતી હોય ને એટલે અમારી તકલીફ થાય ગાયને. જો 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 કેવી છે ગાય મત્તીની. જો છે ને ગાય શું કહેવાય ગાય. જો અહીંયા હું માધું બે આંબાના છાંયે બેઠા છીએ. જો માધું જો પાવડો લઈને રમે છે. નાની નાની પાવડી છે, નાની નાની. અને પાવડી કહેવાય. હો ઝાડવાના છાંયા નીચે બેસીને એટલે એટલો ઠંડો પવન આવે ને, મસ્ત લૂ વાતી હોય ને તોય ન હોય. જામ આંબા મોટા છે ને એટલે એનો છાંયો બહુ સરસ આવે. અહીંયા છાંયો સરસ છે. જો કઈડી જઈશે. જો કઈડી કે માધું લાય કા બતાવી દો મને ક્યાં. આમ જો ગાય પાસે જાય. જો પપ્પા બંધ કરી દઈશ બેટા. હાલો મારે જોવું જો હા કઈડી જ ગઈ લાગે. જો એ તમે ઊંચો પોળો કર્યો ને એમાંથી ખાઈ રહી છે. અહીંયા હાલો માધો હાલો કાઢી દો. લાલ હતી, લાલ કીડીઓ અત્યારે બહુ થઈશ બધી. હાલો લાય ક્યાં માં દીકાન કઈલી. ચટકો ભરી ગયો ને એટલે બિચારો છે એમ કર્યા રાખે. જો મૂકી દે. જો એમાં કીલી હોય બાપા, મૂકી દો. જો ક્યાં કઈલી. લાય જવા દે. લાય